હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અપેક્ષિતનું પેપર સોલ્યુશન જોશું કે કઈ રીતે કયો ક્વેશ્ચન ક્યાં પૂછાય છે. તો તેમાં આપણે જોઈએ સેક્શન એમાં તો સૌપ્રથમ તમને સૂચના આપવામાં આવશે. રાઇટ એટલે લખો વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સ, નીચે આપેલા વાક્યો આર એટલે જે છે, ટ્રુ એટલે સાચા, ઓર એટલે અથવા, ફોલ્સ બરાબર સાચા કે ખોટા છે તે તમે લખો, જે તમને 4 માર્ક્સમાં પૂછવામાં આવે છે બોર્ડમાં. તો આપણે શરૂઆત કરવા જાય તો પહેલાં તમારે ફરજિયાત આપણે જે 1 થી 7 યુનિટ ચાલ્યા, 6 યુનિટ ફરજિયાત તેના ટ્રુ ફોલ્સ કરી લેવા. એટલે મીન્સ કે તમે સૌ પ્રથમ સ્ટોરી વાંચી લ્યો આખી, તો તમને આઈડિયા આવી જાય કે કયા ટ્રુ ફોલ્સ સાચા છે કે ખોટા. તો એમાં આપણે સૌ પ્રથમ પહેલો ટ્રુ ફોલ્સ જોવા જાય તો વોલ્ટ એન્ટરટેન્ડ એટલે વોલ્ટ મનોરંજન આપતો હતો, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, વિથ એટલે ની સાથે, ડિઝનીલેન્ડ એજ સ્ટ્રેન્જર ડીડ જે અજાણ્યા લોકો જે કરતા હતા તેમાંથી વોલ્ટ પોતાની જાતને મનોરંજન આપતો હતો. તો અહીંયા આ વાક્ય મિત્રો કે જે વોલ્ટ બીજાનો ઉપયોગ કરીને ક્યારેય મનોરંજન મેળવતો હતો નહીં, તો અહીંયા આ વાક્ય ખોટું થશે. ત્યાર પછી બીજું, બ્લેક આન્ટ્સ લવ ટુ ઈટ હની લાઇક લિક્વિડ, જે 5મા પાઠનો ક્વેશ્ચન છે, આન્ટ્સ કીડીઓ જેમાંથી આવેલો છે. તો બ્લેક આન્ટ્સ લવ ટુ ઈટ હની લાઇક લિક્વિડ, તો અહીંયા આવશે મિત્રો રેડ આન્ટ્સ બરાબર. ત્યાર પછી ત્રીજું, વેન એટલે જ્યારે, વી એટલે આપણે, બ્રીથ એટલે શ્વાસ લઈએ છીએ, ધેર એટલે ત્યાં, ઇજ માઇક્રોસ્કોપિક સૂક્ષ્મ, મૂવમેન્ટ એટલે હલનચલન થાય છે, ઓફ ધ ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકામાં. જ્યારે યુનિટ ચલાવ્યું ત્યારે મેં કીધું હતું કે જ્યારે આપણે શ્વાસ લઈ ત્યારે આપણા ખોપરીના હાડકામાં નાનું એવું સૂક્ષ્મ હલનચલન થાય છે. તો અહીંયા વાક્ય સાચું પડશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જોવા જાય, હેલન આસ્ક એટલે હેલને કીધું ધ વર્કર્સ એટલે કામદારો, ટુ ફાઇટ એટલે લડવું જોઈએ, ફોર ધેર કન્ટ્રી પોતાના દેશ માટે, વિક્ટરી ઇન ધ વાર જ્યારે યુદ્ધમાં બરાબર યુદ્ધ થતું હોય ત્યારે પોતાના દેશ માટે વર્કરોએ લડવું જોઈએ. તો અહીંયા પણ આ વાક્ય મિત્રો સાચું પડશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ, શોધો અને લખો ધ નિયરેસ્ટ મિનિંગ, નજીકનો શબ્દ, જે તમારે 3 માર્ક્સમાં બોર્ડમાં આવે છે. તો તેમાં મિત્રો સૌ પ્રથમ જોઈએ તો સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દને લગતા તમારે લખવાના નથી. તમારે ફક્ત એટલું જ જોવાનું છે કે નજીકનો શબ્દ કયો છે તેને તમારે લખી નાખવાનો. અક્યુ નોલેજ એટલે પ્રાપ્ત કરવું થાય અથવા તો જાણીતું થાય, તો અહીં નટોરિયસ એટલે કુખ્યાત પણ ન આવે, વેલ નોન જે જાણીતું તો તે આવે. ત્યાર પછી રિજેક્ટેડ પણ ન આવે અને નોલેજેબલ પણ ન આવે. ત્યાર પછી વિગોરસ એટલે અહીંયા થઈ જાય છે અઘરું બરાબર, તો જેમાં ટફ જે આપણને આપવામાં આવેલો છે શબ્દ. મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ તમે સર્ચ કરતા પહેલા વિચાર કરજો કે ગમે ત્યાં શબ્દનો મિનિંગ ન આવી શકે. નિયરેસ્ટ મિનિંગ એટલે કે જે નજીકનો અર્થ દર્શાવતો હોય તેવા શબ્દો આવે. ત્યાર પછી જોવા જાય ટૂર્ડ એટલે પ્રવાસ કરવો બરાબર, ટૂર્ડ એટલે પ્રવાસ કરવો. દાખલા તરીકે આપણે ગમે તાજમહેલના પ્રવાસે જાય તો આપણે ટુરિસ્ટ કહેવાય. તો અહીંયા જોવા જાય ટાયર્ડ એટલે થાકી ગયેલું, વિઝિટેડ એટલે મુલાકાતી, તો મુલાકાતી અને ટૂર્ડ એટલે જે ટુરિસ્ટ જેને આપણે કહી તો તે આપણે કહી શકાય. ત્યાર પછી ટોર એટલે ફાડી નાખવું અને ફાઇડ એટલે તો અહીંયા કાંઈ ખાસ સેન્ટેન્સ મિનિંગમાં લેવામાં આવેલો નથી. તો આ રીતે મિત્રો જે નજીકના શબ્દ તમને આપવામાં આવેલા હોય તેમાં તમે ચેન્જ કરીને તમે તેના નજીકના શબ્દ લખી શકશો. ત્યાર પછી આગળ વધી એટલે પોઈન્ટ આવે છે જે ફંક્શન ઓળખવાના છે તમારે. તેમાં જોઈએ સૂચના, સિલેક્ટ એટલે પસંદ કરો, ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ એટલે નજીકનો, લેંગ્વેજ ફંક્શન જે એક ફંક્શન છે, ફ્રોમ એટલે માંથી, ધ બ્રેકેટ્સ એટલે જે કાઉન્સમાં આપવામાં આવેલા છે,
એન્ડ એટલે અને, રાઇટ એટલે લખો, ધેમ એટલે તેને, અગેનિસ્ટ એટલે ફરીથી ધ ગિવન સેન્ટેન્સ. કેટલા માર્કમાં? 3 માર્કમાં તમારે બોર્ડમાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, ખાસ કરીને પહેલાં ફરજિયાત તમારે જે ફંક્શન આપવામાં આવેલું હોય તેને લખવાનું, અને ત્યાર પછી જે કાઉન્સમાં તમારે જે શબ્દ તેના માટે આવતો હોય તેને નીચે ડેશ કરીને લખવો. આટલું ફરજિયાત લખવું. ડાયરેક્ટ ક્યારેય ફંક્શનનો જવાબ લખીને લાવવો નહીં. તો તેમાં આપણે જોઈએ તો શ્રદ્ધા એક્ટ્સ એટલે ક્રિયા કરે છે, ટુ ફીરફુલી ખૂબ જ ડરપૂર્વક, ટુ ઓપોઝ એનીવન કોઈ પણ બીજાની સામે. ત્યાર પછીનું જોઈએ હર્ષ ફોલોસ, હર્ષ અનુસરે છે, ધ સેમ સ્ટ્રેટેજી અમુક રીતો, એજ ઇઝ ફ્રેન્ડ એટલે પોતાના મિત્ર મુજબ હી સજેસ્ટેડ. તો આમાં જોવા જાય પહેલાં આપણે તો એક્સપ્રેસિંગ સજેશન વાળો વિકલ્પ આવશે, એક્સપ્રેસિંગ સજેશન 9માં. ત્યાર પછી 10મું જોવા જાય, આઈ વુડ રાધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ ધેન વોચ અ હિન્દી મૂવી. હું હિન્દી સોંગ, જે જૂના હિન્દી સોંગ રહ્યા તેના કરતાં હું મૂવી જોઈશ. તો અહીંયા આવ્યું એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર, એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. ત્યાર પછી આપણે 8મું જોવા જાય, શ્રદ્ધા એક્ટ્સ એટલે શ્રદ્ધા ક્રિયા કરે છે, ટુ કેરફુલી ટુ ઓપોઝ એનીવન. તો અહીંયા ટુ જ્યારે ડબલ ટુ આવે, TOO, ત્યારે એક્સપ્રેસિંગ રિઝલ્ટ જ આવે ફરજિયાત, ખાસ યાદ રાખજો મિત્રો. ત્યાર પછી આપણે આગળ વધી તો વિકલ્પવાળા ફંક્શન આવે છે, જે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ, બરાબર, નજીકનો શબ્દ પસંદ કરો, જે 4 માર્ક્સમાં તમારે બોર્ડમાં આવે છે. તેમાં પેલું જોઈએ આપણે, રાજુ બોલે છે, વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ, શા માટે તમે એપલ જ્યુસ પસંદ કર્યું નથી અથવા તો તૈયાર કર્યું નથી. તો અહીંયા કાઉન્સમાં કીધું આપણને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવવાની છે. તો પેલા કન્ડિશન ઇન ધ પાસ્ટની વાક્ય રચના તમને યાદ હોવી જરૂરી. તો કુડવાળું તો તેમાં આવશે નહીં, તો એટલા માટે એ ઓપ્શન તો નીકળી જ જશે, એમાં કાંઈ આવશે જ નહીં. ત્યાર પછી આગળ વધી બી, ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. તો આને લાગે વળગે મિત્રો કે જો તમે ગઈકાલે એપલ લાવ્યા હોત તો મેં જ્યુસ તમારા માટે બનાવી નાખ્યું હોત. તો અહીંયા ઓપ્શન તરીકે બી આવશે. ત્યાર પછી આગળ વધી સી અને ડીમાં તો ખાસ કાંઈ એવું છે નહીં, એટલા માટે સી ડી તો આવશે જ નહીં ફરજિયાત. ત્યાર પછી આગળ વધી અનલેસ યુ ફોરગેટ, તો અનલેસ વાળી વાક્ય રચના નહીં આવે. ત્યાર પછી આગળ વધી તો ડી બ્રિંગ ધ એપલ્સ અધરવાઇઝ વાળું, તો તે પણ આવશે નહીં. ત્યાર પછી આગળ વધી 12મો વિકલ્પ, જયું હાવ ઇઝ યોર સ્માર્ટફોન, તમારો સ્માર્ટફોન કેવો છે. તો કીશું કમ્પેરિંગ, જે કમ્પેરિંગ ડિગ્રી આવતી હતી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો અહીંયા જોવા જાય તો ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન્સ. ત્યાર પછી વેરી ફ્યુ ફોન્સ આર સ્લિમ એઝ આઈ હેવ. ત્યાર પછી ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ. ત્યાર પછી ઇટ ઇઝ સિમ્યુલર ધેન એની અધર ફોન. તો અહીંયા આપણે જવાબ જોવા જાય કમ્પેરિંગ કરવાની, તો વેરી ફ્યુ ફોન્સ આર સ્લિમ એઝ આઈ હેવ, કે મારી પાસે જે ફોન છે, તો જવાબ તરીકે આપણે આવી જશે બી. ત્યાર પછી આગળ વધી આપણે તો 13મો ક્વેશ્ચન, જેમાં જોઈએ લીજા બોલનાર છે અને મિસ્ટર મહેતા ટેમ્પરેમેન્ટ ઇઝ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ, ગરમ વસ્તુ, બરાબર, ડોન્ટ યુ થિંક સો. તો મૈત્રી બોલે છે, જવાબ આપે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, એના વતી આપણે બોલવાનું છે. તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. તો વિરોધાભાસ દર્શાવવા જાય તો હાવેવર હોટ ઇટ ટેમ્પરેમેન્ટ ઇઝ નોબલ એટ હર્ટ, તે ખૂબ જ ભલે લોભ લલચાતી જાહેરાત આપતા હોય પણ તે ખૂબ જ હૃદયથી ઉદાર છે. ત્યાર પછી જોવા જાય ઇન્સ્પાઇટ ઓફ ઇટ ટેમ્પરેમેન્ટ ઇઝ હોટ હી ઇઝ સોફ્ટ એટ હર્ટ. તો અહીંયા આપણે ચેન્નઈ જવાબ આવી શકે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ હાવેવર. ત્યાર પછી આગળ વધી 14મું, તો તારક બોલનાર છે,
હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ, કે નટુ કાકા કેવું અલગ જ આખું વર્તન કરે છે. તો અહીંયા જેઠાલાલ બોલનાર છે, મેકિંગ સપોઝિશન આપણે દર્શાવવાનું છે. તો એમાં આપણે દર્શાવી શકાય એજી પ્લસ હી પ્લસ વેર વાળી વાક્ય રચના. મિત્રો તમને યાદ જ હશે જ્યારે આપણે ફંક્શન હકાલ્યું ત્યારે, તો એમાં પેલું તો આવશે નહીં હી બિહેવ્સ લાઈક ધ ઓનર, તો એ રીતે તો આવશે નહીં. ત્યાર પછી બીજું જોવા જાય હી બિહેવ્સ એજ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ. અહીંયા હી વેર આવ્યું બરાબર, ધ ઓનર ઓફ ધ શોપ. ને ત્યાર પછી મિત્રો સી ઓપ્શન પણ સરખો જ આપણને આપવામાં આવેલો છે. તો આમાં ભૂલ છે, પરીક્ષામાં ક્યારેય સરખા ઓપ્શન તમને આપવામાં આવેલા હશે નહીં. તો અત્યારે આપણા માટે જવાબ રહેશે બી અને સી બંને. ખાસ યાદ રાખજો, બી અને સી બંને આપણા માટે જવાબ રહેશે. ત્યાર પછી આગળ વધી તો જેને કહેવામાં આવે છે ફ્રેમિંગ ક્વેશ્ચનનો પોઈન્ટ આવે છે, જે તમારે 4 માર્ક્સમાં બોર્ડમાં આવે છે. 4 માર્ક્સમાં સૂચના જોઈએ. સિલેક્ટ એટલે પસંદ કરો, એન્ડ એટલે અને, રાઇટ એટલે લખો ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ આગળ પડતો ક્વેશ્ચન એટલે પ્રશ્ન, અને ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ, જે તમને અંડરલાઇન આપવામાં આવેલી હોય તેના આધારે તમારે પ્રશ્ન બનાવવાના છે. તો તેમાં આપણે જોવા જાય તો 15મો ક્વેશ્ચન જોઈએ તો યુ શુડ થિંક એટલે તમારે વિચારવું જોઈએ, ટ્વાઇસ એટલે 2 વખત, બિફોર યુ સ્પીક તમારે બોલતા પહેલા 2 વખત વિચારવું જોઈએ. તો અહીંયા શું કહે, જો વેન વાળો શબ્દ એટલે સમય દર્શાવે, જે ક્યારેય કોઈ દિવસ આવી શકે નહીં. ત્યાર પછી હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, તમારે કેટલી વખત વિચારવું જોઈએ બિફોર યુ સ્પીક બોલતા પહેલા. ત્યાર પછી હાઉ શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, તો અહીંયા ચેન્નઈ આવશે બરાબર, એટલે કે બરાબર જે હાઉ શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, તમારે બોલતા પહેલા કેટલું વિચારવું જોઈએ. અને વોટ શુડ યુ ડુ બિફોર યુ સ્પીક, તો વોટ વાળો પ્રશ્ન તો બનશે નહીં. ત્યાર પછી આગળ વધી ક્રેમિંગ આન્સર વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, ક્રેમિંગ આન્સર્સ, તો અહીંયા આવી જાય વોટ વિલ લીડ યુ ટુ સક્સેસ. અહીંયા કારણ કે કરતા હોય જો બરાબર, તો તેને આપણે વુ વાળું વાક્ય બનાવી શકીએ, પણ અહીંયા કરતા નથી તો આપણે તેને બનાવવા જાય તો અહીંયા વોટ આવી જશે, વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. તો આમાં જવાબમાં આવશે એ બરાબર, જવાબ આવશે આપણો એ. ત્યાર પછી આગળ વધી 17મો ક્વેશ્ચન જોવા જાય તો એમાં છે પેલા ક્વેશ્ચન જોઈએ, સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ ઇનરીચ એટલે પહોંચી વળવા માટે હર વોકેબ્યુલરી, તેના શબ્દ ભંડોળને પહોંચી વળવા માટે કીધું. તો અહીંયા ટુ વાળું મિત્રો વધારે પડતું ટુ વાળું જ્યારે અહીંયા વાક્ય રચના આવતી હોય ત્યારે ફરજિયાત તમારે વુ વાળું તો વાક્ય બનશે નહીં, કારણ કે કરતા તો આપણને ઓલરેડી આપેલો જ છે. હાઉ ડઝ વાળું કેવી રીતે, તો તે રીત દર્શાવે, તો ત્યાં પણ આવશે નહીં. અને ચેન્નઈમાં જોવા જાય વોટ ડઝ શું, તો તે પણ આવે નહીં. તો અહીંયા વાય વાળો પ્રશ્ન બનશે કે વાય ડઝ સી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. ત્યાર પછી આગળ વધી આપણે તો જોવા જાય પહેલા તો જેમાં જોઈએ 18મો ક્વેશ્ચન, ઓવિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ. હવે ઓવિંગ ટુ નો મતલબ થઈ જશે મિત્રો ને કારણે, શું થઈ જશે ને કારણે. તો હર બ્રિલિયન્ટ રિઝલ્ટ સી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની, તેના સારા પરિણામના કારણે તે કંપનીમાં સિલેક્ટ થયો. તો અહીંયા આપણે બનાવીએ કે વોટ વાળો પ્રશ્ન ન બને, પછી હાઉ વિલ સી બી સિલેક્ટેડ ઇન ધ કંપની, તે કેવી રીતે કંપનીમાં સિલેક્ટ થયો, તો તેના સારા એવા પરિણામના કારણે. તો વાય વાળો પ્રશ્ન પણ બનશે નહીં, અને વુ વાળો કરતા વાળો તો બને જ નહીં. તો આપણે જોવા જાય તો અહીંયા બી જવાબ આવશે, હાઉ વિલ સી બી સિલેક્ટેડ ઇન ધ કંપની. અહીંયા આપણો સેક્શન એ પૂર્ણ થાય. ત્યાર પછી આપણે જોવા જાય સેક્શન બીમાં ફર્સ્ટ પેલા સૂચના વાંચી, યુનિટના ક્વેશ્ચન તમને આપવામાં આવેલા હશે. રીડ ધ ફોલોવિંગ એક્સ્ટ્રેક્ટ એટલે નીચે આપેલો પેરેગ્રાફ વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નના જવાબ
લખો, જે કેટલા માર્કમાં છે? 10 માર્કમાં આપવામાં આવેલો છે, જે વોલ્ટ વાળા પાઠનો ફકરો છે. તો તેમાં આપણે જોઈએ સૌ પ્રથમ તો 19મો ક્વેશ્ચન જોઈએ. વોટ ડુ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર થિંક અબાઉટ વોલ્ટ? કે લેખકો અને જે નિર્માતાઓ હતા પબ્લિશર થિંક અબાઉટ વોલ્ટ, તે વોલ્ટ વિશે શું વિચારતા હતા? તો અહીંયા આપણે લખી શકાય, એક તો આવશે જવાબમાં વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન, કે વોલ્ટ એક જટિલ માણસ હતો. અને ત્યાર પછી બીજું લખી શકાય કે એ કેવું વિચારતા હતા? તો મિત્રો અલ્પવિરામ પછીનું જે હોય તમારા માટે તે જવાબ થઈ જશે. હી વોઝ અ જીનિયસ હુ હેડ એન uncanny ability to add an extra stroke of imagination to any story or idea. તો અહીંયા મિત્રો આ જવાબ તમારે બન્યો 19મા ક્વેશ્ચનનો. ત્યાર પછી આગળ વધી 20મો ક્વેશ્ચન. ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ. બેન્કર્સ શું વિચારતા હતા? તેના મતે, જે બેન્કરના મતે વોલ્ટ કેવો માણસ હતો? તો અહીંયા બેન્કરના મતે આપણે જોવા જાય તો ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, જેને આર્થિકની મદદની જરૂર હોય, અસ આઈ એમ શ્યોર હી સીમ્ડ, તે લાગતો હતો લાઈક અ વાઇલ્ડ મેન, તે એક જંગલી માણસ લાગતો હતો બેન્કર્સના મતે. તો અહીંયા આપણે 2 ક્વેશ્ચનનો જવાબ મેળવ્યો. ત્યાર પછી આગળ જોઈએ, જે પણ આખે આખો માય બ્રધરને લગતો જ છે. વોટ વોઝ ધ રીઝન? શું પરિણામ હતું, કારણ હતું બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ, કે તેના ફાધરે નાની ઉંમરમાં જ બરાબર છોડીને વયા ગયા હતા. તો અહીંયા જુઓ, માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ, એટલે સરળતાથી અસર પાડી શકાય. તો કારણ કે તેને વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, બીજી વખત પિતાએ લગ્ન કર્યા હતા, તેથી તે છોડીને વયા ગયા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22 જોઈએ. વાય ડીડ નાની ટેક અસ ટુ હર હોમ? શા માટે અમને નાની પોતાના ઘરે લઈ ગયા? પોતાના ઘરે શા માટે લઈ ગયા તેનો આપણે જવાબ જોવો હોય તો અહીંયા જોઈ શકાય. આઈ એમ નાની બોલે છે, આઈ એમ નોટ લેટિંગ, નહીં રોકાવા દો, માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, મારા ભાણેજ પૌત્રને, સ્ટે એટલે રોકાવા દો, હિયર એટલે ટુ ગેટ થ્રેસ્ડ એટલે માર ખાવા માટે. મિત્રો માર ખાવા માટે નહીં રોકાવા દે, તેથી નાની તેને પોતાના ઘરે લઈ ગયા. બાય ધેર સ્ટેપ મધર, પોતાની સાવકી માતાને માર નહીં ખાવા દે, તેથી તેને નાની પોતાના ઘરે લઈ ગયા. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ, મેનેજ યોર સ્ટ્રેસનો આપવામાં આવેલો છે. 23મો ક્વેશ્ચન જોઈએ. વોટ શુડ બી ધેર ઇન અવર હેડ ટુ ઓવરકમ સ્ટ્રેસ? જ્યારે આપણા મગજમાં, માથામાં વધારે પડતો તણાવ અથવા ચિંતા આવી જાય ત્યારે શું થાય છે? તો આપણે જોવા જાય તો અહીંયાથી જવાબ બનશે વેન ટાસ્ક્સ એન્ડ પ્રેશર સ્ટાર્ટ, એટલે શરૂ થાય છે, બિલ્ડિંગ અપ, બંધાઈ જાય છે, ધ માઇન્ડ એટલે મગજ, કેન સમટાઈમ કેટલીક વખત, ગો ઇન્ટુ ઓવર થિંકિંગ વધારે પડતું વિચારવામાં વહી જાય છે. બરાબર, તો આટલો જવાબ બનશે કે શું થાય છે જ્યારે તમારામાં ચિંતા વધી જાય છે. તો તમારે લખવાનું કે વેન ટાસ્ક, જ્યારે કામ એન્ડ પ્રેશર એટલે ખૂબ જ દબાણ આવે, સ્ટાર્ટ એટલે શરૂ થઈ જાય છે, બિલ્ડિંગ અપ એટલે સ્ટ્રેસ ટેન્શન બંધાવાનું, ધ માઇન્ડ એટલે મગજ, કેન સમટાઈમ્સ એટલે કેટલીક વખત, ગો ઇન્ટુ ઓવર થિંકિંગ કે ઘણી બધી વખત ઓવર થિંકિંગમાં વહી જાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ, 24મો ક્વેશ્ચન જોઈએ. વિચ થિંગ એટલે કઈ એવી વસ્તુ છે, યુ વિલ સે એટલે કે તમે જે કહો છો, ટુ યોર સેલ્ફ એટલે તમારી જાતને, ટુ રેડ્યુસ પ્રેશર દબાણ ઓછું કરવા માટે તમે તમારી જાતને શું કહો છો? અથવા તો બરાબર, તો જ્યારે આપણે યુનિટ ચલાવ્યો ત્યારે મેં તમને એક સૂત્ર આપ્યું હતું, સૂત્ર હતું આ રહ્યું. બરાબર, શું હતું? તો સે ટુ એટલે કહો, યોર સેલ્ફ એટલે તમારી જાતને, રેપિટેડલી એટલે વારંવાર, ડ્યુરિંગ ધ ડે દિવસ દરમિયાન, આઈ હેવ નો એક્સપેક્ટેશન મારે કાંઈ અપેક્ષા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ હું પહોંચી વળીશ, વોટ એવર હેપન જે કાંઈ બને,
વેન ઇટ હેપન, જ્યારે બને. મિત્રો જ્યારે પણ કાંઈ પ્રોબ્લેમ પડે તો ત્યારે તેનું સોલ્યુશન આપણે લાવવાનું હોય. તે પહેલાં આપણે ક્યારેય કાંઈ સોલ્યુશન કરવાનું થતું નથી. જ્યારે આપણે એક્ઝામ આપવા જવાના હોય તે પહેલાં તૈયારી કરવી પડે. એક્ઝામ આપીને આવી પછી તેની તૈયારી કરવાનો કોઈ મિનિંગ રહેતો નથી. તો એવી રીતે અહીંયા કીધું બરાબર કે મારે કાંઈ અપેક્ષા નથી એન્ડ જ્યારે જે કાંઈ બનશે તો હું તેને પહોંચી વળીશ. ત્યાર પછી આગળ વધી તો વિલ ધ વર્કર્સ વાળો ફકરો હોય પેરેગ્રાફ. હુ આર ધ ગ્રેટ એનિમી ઓફ ધ વર્કર્સ. બરાબર કે અહીંયા હુ વાળો પ્રશ્ન આવ્યો, આપણે કરતા દર્શાવવાનો, બાકી બધું પાછળ એમનામ લખી નાખવાનું કે કામદારોના બરાબર મોટા મહાન એનિમી કોણ છે. આપણે અહીંયા જોવા જાય કામદારોના વધારે પડતા એનિમી, તો હવે આપણે જવાબ જોઈએ. તો વર્કર્સ એટલે કામદારો, કામદારો, નાવ એટલે જાણે છે, ધ્યેય એટલે તેઓ, હેવ નો એનિમી તેના બીજા કોઈ દુશ્મનો નથી, એક્સેપ્ટ એટલે સિવાય કે ધેર માસ્ટર તેના માલિકો સિવાય તેના બીજા કોઈ દુશ્મનો નથી. તો જવાબમાં તમારે લખવાનું માસ્ટર્સ. ત્યાર પછી જોવા જાય 26મો, વોટ ડીડ ધે ગેટ રિટર્ન એટલે મેળવે છે પાછું ટુ બિલીવ ધેમ સેલ્વિસ અ કન્ટ્રી કે પોતાને પોતાનો દેશ માને છે અને તેઓ શું મેળવે છે. તો જોવા જાય ધે નાવ એટલે તેઓ જાણે છે, ધેટ ઓનેસ્ટ સ્વીટ ખૂબ જ ઈમાનદારીનો પરસેવો, પરસિસ્ટન્ટ ટોઇલ કઠોર પરિશ્રમ, એન્ડ યર ઓફ સ્ટ્રગલ અને વર્ષોનો સંઘર્ષ, બ્રિંગ એટલે લાવે છે, ધેમ નથિંગ ઓન ટુ તેઓમાં કાંઈ લાવતું નથી. અહીં સુધીનો જવાબ બનશે તમારો. ત્યાર પછી આપણે આગળ વધી અહીંયા આપવામાં આવેલું છે 27મો ક્વેશ્ચન, એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ સ્કિલ. બરાબર આવડત, રિપ્લેસ એટલે બદલાવો, ધ વર્લ્ડ એટલે જે શબ્દ રહ્યો તેને વિથ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ કે જે કામમાં તમને આ પેરેગ્રાફમાં આખે આખું આપવામાં આવેલું છે પેસેજમાં તેમાંથી બદલાવો. તો અહીંયા સ્કિલ એટલે આવડત થાય. બરાબર તો આખા પેરેગ્રાફમાં આવડતને લગતો શબ્દ ક્યાંય આપવામાં આવેલો હશે નહીં મિત્રો. તો હવે આવડતને લગતો શબ્દ આપણે સ્કિલને જોવા જાય તો નિયરેસ્ટ મિનિંગ નજીકનો શબ્દ આપણને આપવામાં આવેલો હોય તો તેવો આપણને આ પેરેગ્રાફમાં એક જ દેખાય છે, એડેપ્ટનેસ બુદ્ધિશાળી, જેને સ્કિલ સાથે મેચ કરી શકાય છે, જેને આપણે સ્કિલ શબ્દ સાથે મેચ કરી શકાય છે. તો અહીંયા આપણે ખાલી લખી નાખવાનું તમારે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ. બરાબર કોઈ પણ ધંધામાં જરૂર છે એડેપ્ટનેસ એટલે કે હોશિયાર અથવા તો બુદ્ધિશાળીની. ત્યાર પછીનો ક્વેશ્ચન જોવા જાય 28, રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. કરેક્ટ સેન્ટેન્સ બરાબર સાચું સેન્ટેન્સ લખો. તો ધ એન્ડ્સ હોલ્ડ ધ માઉથ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. હોલ્ડ માઉથ મોઢાને પકડવાની ક્રિયા દર્શાવે છે, તો તે સેન્ટેન્સ કોઈ દિવસ આવે નહીં. જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે મેં કીધું હતું કે એકાબીજાની પૂંછડી પકડીને ચાલતી હોય તેવું લાગે છે. ત્યાર પછી ધ એન્ડ્સ હોલ્ડ એટલે પકડે છે ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ક્લાઇમ્ડ અપ ધ પીટ. તે પણ ખોટું છે, કારણ કે પૂંછડી પકડે ત્યાં સુધીનું સાચું, પણ ત્યાર પછી તે ચેન બનાવે છે. ત્યાર પછી ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. બરાબર છે, ચેનને જવાબ આવશે મિત્રો કે કીડીઓ રહી તે બીજી કીડીઓની પૂંછડી પકડીને ચેન બનાવે છે. તો તે જવાબ સાચો પડશે આપણો. ત્યાર પછી આગળ વધી તો હવે આવે છે તેના પછી શોર્ટ નોટ આવશે તમારે. હવે શોર્ટ નોટમાં તમને મેં મિત્રો આપવામાં આવેલી છે તે ફરજિયાત કોઈ પણ પાઠની પૂછાય તો તમારે તે જ લખી નાખવાની. કઈ રીતે લખવાની એ હું તમને સમજાવી દઉં. તો શરૂઆત કરવા જાય તો પહેલી શોર્ટ નોટ છે અને ટોટલ 2 શોર્ટ નોટ તમારે લખવાની રહેશે ફરજિયાત. 1ના 3 માર્ક્સ છે. બરાબર એટલે 6 માર્ક્સ થશે. તેમાં જોવા જાય તો વોટ ઇઝ ધ કન્ડિશન ટુ ગેટ લવ. પ્રેમ મેળવવાની કઈ શરતો છે તેને તમારે ફરજિયાત લખવાની. ત્યાર પછી ડુ પાસ્ટ એક્સપિરિયન્સ ભૂતકાળના અનુભવો, કોઝ એટલે કારણો, એની પ્રોબ્લેમ ઇન ગેટિંગ લવ કે પ્રેમમાં કાંઈ પ્રોબ્લેમ પડ્યો હોય તો તે તમારે લખવાનો. ત્યાર પછી વોટ શુડ વી ડુ ટુ ગેટ ફોરગેટ અવર પાસ્ટ એક્સપિરિયન્સ.
આપણે પાછળના જે ઉદાહરણ રહ્યા બરાબર, પાછળનું જે બની ગયું ભૂતકાળમાં તેને ભૂલવા માટે આપણે શું કરવું પડશે. ત્યાર પછી જોવા જાય વિચ આર થિંગ્સ, કઈ શરતો તમારે ડિલીટ કરવી પડશે ફ્રોમ અવર લાઈફ, આખી લાઈફમાંથી, ઇફ વી વોન્ટ ટુ ગેઇન લવ, જો તમારે પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો તમારે કઈ વાત આખી ભૂલી જવી પડશે. ત્યાર પછી વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ લવ, શા માટે અગત્યનું છે ટુ લવ એટલે પ્રેમ, વન સેલ્ફ એક પાસેથી ફોર ગેટિંગ લવ, બરાબર, પ્રેમ મેળવવો શા માટે અગત્યનો છે. ત્યાર પછી વોટ વિલ હેપન, શું બનશે, વેન એટલે જ્યારે, લવ એટલે પ્રેમ, એન્ટર્સ એટલે કે જ્યારે એન્ટર થશે તમારી લાઈફમાં, બરાબર, જ્યારે પ્રેમ તમારી લાઈફમાં એન્ટર થશે ત્યારે શું થશે. ત્યાર પછી આપણે જોવા જાય શોર્ટ નોટ નંબર 2 આવે, બરાબર, કે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, વોલ્ટ ડિઝનીની મુસાફરી સક્સેસ થઈ તે દર્શાવતી શોર્ટ નોટ લખો. તો એમાં પેલું આપણને આપવામાં આવેલું છે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો વોલ્ટ્સ ફિઝિકલ્સ અપિયરન્સ, શારીરિક દેખાવ વોલ્ટનો વર્ણન કરો, કે જે એક દેખાવડો માણસ હતો, ઊંચો કન્ટ્રી બોય ફિગર, પાતળું શરીર ધરાવતો, તે બધું તમારે લખવાનું. ત્યાર પછી વોટ ડીડ હી સ્ટડી, તેને જે મ્યુઝિકની સ્ટડી કરી હતી તેના વિશે પણ તમારે ફરજિયાત લખવાનું. ત્યાર પછી જોવા જાય ડિસ્ક્રાઇબ હિઝ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ, અને તેની પ્રથમ કાર્ટૂન સિરીઝ વર્ણન કરવાનું. ત્યાર પછી હાઉ ડીડ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ડીલ વિથ વોલ્ટ, બરાબર, કે કેવી રીતે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર વેચાણકારો તેની સાથે ડીલ કરશે. ત્યાર પછી વોચ હી ડાઉન હર્ટેડ આફ્ટર અ લોસ, જ્યારે તેને સંપૂર્ણ બધું જ ગુમાવી દીધું ત્યારે શું તે નિરાશ થયો હતો, તો તેના વિશેનું વર્ણન લખવાનું. ત્યાર પછી વોટ મેડ હિમ સક્સેસફુલ, અને તે કઈ રીતે સક્સેસફુલ બન્યો, બરાબર, તેના વિશેનું વર્ણન લખવાનું. ત્યાર પછીની શોર્ટ નોટ આવે છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, બરાબર, કે અનુકૂળતાનું ટાઇટલ આપો. તો એનું ટાઇટલ કઈ રીતે તમારે આપવું, તો પહેલા જોવા જાય હાઉ ડીડ નાની એડજસ્ટ વિથ નાના, કે નાની નાના સાથે કઈ રીતે અનુકૂળ થતા હતા. ત્યાર પછી હાઉ ડીડ નાનીસ ડોટર એડજસ્ટ, કે નાનીની દીકરી હતી તે કઈ રીતે તેની સાથે અનુકૂળ થઈ હતી. ત્યાર પછી વોટ એડજસ્ટમેન્ટ ડીડ ધ ચિલ્ડ્રન મેક, કે કઈ રીતે બાળકોને એડજસ્ટમેન્ટ અનુકૂળ બનાવ્યા હતા. ત્યાર પછી હાઉ ડીડ નાના એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીસ એબ્સન્સ, કે નાનીની ગેરહાજરીમાં નાના કઈ રીતે પોતાને અનુકૂળ બનાવતા હતા, અથવા તો કેવી રીતે અનુકૂળ બનાવતા હતા. ત્યાર પછી હાઉ કેન ધ ફેમિલી એડજસ્ટ, બરાબર, કે કૌટુંબિક કઈ રીતે અનુકૂળ થતું હતું વિથ ન્યૂ ફોર્મ ઓફ નાના, કે નવા જે નાનાનું સ્વરૂપ હતું આખે આખું તેની સાથે કુટુંબ કેવી રીતે અનુકૂળ થતું હતું. એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડોક્ટરને અનુસાર કઈ રીતે તેનું કુટુંબ અનુકૂળ થતું હતું. ત્યાર પછીની શોર્ટ નોટ આવે છે બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ ઇન એન્ટિસિપેટિંગ સક્સેસ, ફાયદા લખો સ્ક્રીન વ્યાયામ સ્ક્રીનની કસરતના, એન્ડ સફળતાની ધારણાની રીતો લખો. વોટ ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ, સ્ક્રીન એક્સરસાઇઝ શું છે. ત્યાર પછી હાવ ઇઝ ધ સ્ક્રીન ટેકનિક યુઝફુલ ટુ બર્સ્ટ સ્ટ્રેસ, બર્સ્ટ એટલે ઓછો કરવા માટે, રોકવા માટે, કે સ્ટ્રેસને રોકવા માટે સ્ક્રીન એક્સરસાઇઝની કઈ ટેકનિક કેવી રીતે ઉપયોગી છે. ત્યાર પછી વોટ ઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક, કે સફળતાની ધારણાની ટેકનિક શું છે. તો અહીં સુધીની આપણી જે 4 શોર્ટ નોટ તમને આપવામાં આવે તેમાંથી તમે ફરજિયાત કોઈ પણ 2 લખવાની છે, 1ના 3 માર્ક્સ તમને આપવામાં આવશે. ત્યાર પછી હાવ ઇઝ ધ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે સફળતાની ધારણા કેવી રીતે ટેકનિક યુઝફુલ એટલે ઉપયોગી થાય છે ઇન અ સ્ટ્રેસફુલ સિચ્યુએશન, કે તણાવની પરિસ્થિતિમાં કઈ રીતે સફળતાની ધારણા રહી તે આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછી હાઉ ડુ ધ પોઝિટિવ થોટ્સ, જે હકારાત્મક વિચારો રહ્યા હેલ્પ એટલે મદદ કરે છે, યુ એટલે તમને,
ટુ ટેક એટલે લેવા માટે, ડિસિઝન ઓફ લાઈફ, બરાબર, કે જીવનમાં નિર્ણયો લેવા માટે તમને હકારાત્મક પોઝિશન અથવા તો હકારાત્મક પરિસ્થિતિમાં કઈ રીતે તમને મદદરૂપ થાય છે તેના વિશેનો તમારે આખે આખું વર્ણન કરવાનું. ત્યાર પછી આપણે જોવા જાય તો જે વોકેબ્યુલરી આવે છે, શબ્દ ભંડોળ તમારી પાસે હોવું જરૂરી છે પાઠને લગતું. તો હવે અહીંયા જોવા જાય તો ફિલિંગ્સ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, વિથ ધ એટલે ની સાથે, એપ્રોપ્રાઇટ એટલે જે નજીકના ખૂબ જ બંધ બેસતા હોય, વર્ડ્સ એટલે શબ્દો, ગિવન ઇન ધ બ્રેકેટ્સ જે ખાલી જગ્યામાં આપવામાં આવેલા છે. તેમાં જોવા જાય તો પેલા શબ્દ જોઈએ તો ગ્લુમીલી, બરાબર, ગ્લુમી એટલે થઈ જશે અહીંયા ને લગતું ખૂબ જ. ત્યાર પછી એન્કાઉન્ટર એટલે મળવું, કોન્ક્વર એટલે સામ સામે, અને એક્સ્ટ્રા વેગન્સ એટલે કે ખૂબ જ ખર્ચાળ. તો હવે આમાં જોવા જાય આપણે આ લગતો પ્રશ્ન છે પાઠને લગતો, બરાબર, જે વોલ્ટ ડિઝની વાળો તેને લગતો. તો આર્યન ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. વોલ્ટની જગ્યાએ આ લોકોએ આર્યન લીધું છે. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ, બરાબર. ગ્લુમી, હવે ગ્લુમી એટલે ઉદાસીનતાથી કોઈ દિવસ બેહતો નહીં હોય, આર્યન એટલે આપણે વોલ્ટની જગ્યાએ લેવામાં આવ્યું. ત્યાર પછી હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર, હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર વિથ એની ટફ સિચ્યુએશન. એન્કાઉન્ટર એટલે સામે મળે છે, બરાબર, કોઈ પણ સિચ્યુએશન હોય તો તેને સામે તે મળી લે છે અને પરિસ્થિતિને હેન્ડલ કરે છે. ત્યાર પછી વિથ એની ટફ સિચ્યુએશન, હી ડઝ નોટ બિલીવ ઇન તે માનતો નથી, એક્સ્ટ્રા વેગન્સ, બરાબર, કે જે ખોટો ખર્ચ હોય, બરાબર, તેમાં તે માનતો નથી. ત્યાર પછી આગળ વધી તો સેક્શન સી આવશે મિત્રો, જેમાં તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે. મેં તમને કીધું હતું, બરાબર, કે લેફ્ટ પેરેગ્રાફ આપણે 1 થી 15 પાઠના કરવાના છે. તો તેમાં જોઈએ સૂચના, રીડ એટલે વાંચો ધ ફોલોવિંગ પેસેજ, નીચે આપવામાં આવેલો પેરેગ્રાફ, એન્ડ આન્સર એટલે જવાબ લખો ધ ક્વેશ્ચન્સ, બરાબર, અને પ્રશ્નના જવાબ લખો. તો આ રીતે તમે પ્રશ્નના જવાબ લખવાના. કેટલા માર્કમાં આવશે? 5 માર્ક્સમાં બોર્ડમાં આવે છે, જેનું ખાસ ધ્યાન રાખવું. અને મિત્રો સૌ પ્રથમ તમારે પેરેગ્રાફ 2 વખત અથવા 3 વખત વાંચી લેવો, અને પછી તમને એમ થાય કે હવે ગુજરાતી થોડું થોડું આવડવા માંડ્યું, ત્યાર પછી તમારે તેને સોલ્વ કરતું જવાનું અને સાથે જ તેના જવાબ તમારે લખતા જવાના. એમાં જોઈએ આપણે ઓન વિચ બેઝિસ, કેના આધારે ડીડ ધ રાઇટર થિંક, એટલે લેખક વિચારે છે ધેટ ઇઝ પેરેન્ટ્સ તેના માતા પિતા ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ તેની સ્ટાઇલને સમજી શકતા નથી. રાઇટર એવું કેમ વિચારે છે? તો આપણે જોઈએ જવાબમાં, તો પહેલા જોઈએ ધેટ ડે યુ અપિયર્ડ ટુ મી લાઇક એન ઇવિલ dictators, absolute rulers who would never understand my style, અલ્પવિરામ my personality. તો અહીં સુધીનો જવાબ બને, બરાબર, કે તે સમજી શકતા નથી. ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોવા જાય 35, give an example, એક ઉદાહરણ આપો, which show એટલે જે બતાવે છે, પોઝિટિવ સાઇડ હકારાત્મક બાજુ ઓફ ધ રાઇટર્સ પેરેન્ટ્સ, કે લેખકના માતા પિતાની હકારાત્મક બાજુ બતાવે છે તેવું એક તમે ઉદાહરણ આપો કે જે તમારા માટે પોઝિટિવ હોય અથવા તો તમે વિચારી શકતા હોય કે જે ખરેખર પોઝિટિવ હોય. તો આપણે જોવા જાય તો ફોર લાસ્ટ several years I have been talking about my freedom. I remember the day when you objected to my dress and hair. That day you appeared to me like an evil dictator, absolute ruler who would never understand my style, my personality. The next day you did not allow me to go out. I was fiercely angry on you. We were on opposite side and there seemed no meeting grounds. Now when I recall this incident, I also remember how you appreciated
my choice when we had to buy a gift for Asmi. ત્યાર પછી જોવા જાય, I also recall how getting angry on me for the bad report card for a few hours. Both of you came into my room and explained what. જવાબ બનશે મિત્રો અહીંથી, બરાબર, કે હકારાત્મક અભિગમ દર્શાવો. What I should do to score more marks. I have both the types of memory, but now I would prefer to remember the best. અહીં સુધીનું કે જે પોઝિટિવ અભિગમ દર્શાવે છે. ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોવા જાય, which type of memory did the writer keeps with him for his growth. પોતાના, બરાબર, વિકાસ માટે which type, કેવી મેમરી જોઈએ? તો મેમરી અહીંયા કીધી મિત્રો કે I would prefer to remember the best, બરાબર, બંને મેમરી હોવી જરૂરી છે. ત્યાર પછી જોવા જાય પ્રશ્ન, પેરેગ્રાફ જ અલગ આખો આપવામાં આવેલો છે. બાય ધ ટાઈમ આઈ રીચ્ડ હાઈસ્કૂલ, જ્યારે હું હાઈસ્કૂલમાં હતો, આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ, ત્યારે હું તણાવપૂર્વક આઉટ એટલે બહાર આવ્યો ટેન્શનમાંથી. બાય ધ થોટ એટલે વિચાર કરીને, ઓફ આન્સરિંગ ક્વેશ્ચન એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ, કે મારા આત્મવિશ્વાસથી પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી, બરાબર, કે જે પ્રોબ્લેમ આવતો હતો મારી જે સ્ટડી કરવાની ક્ષમતા હતી તેમાં. આઈ વોઝ નર્વસ એન્ડ એગ્લેટેડ અબાઉટ બીંગ રોંગ, બરાબર, કે ખરેખર શું ખોટું બન્યું છે. એન્ડ હાઉ પીપલ એટલે કેવા લોકો વુડ રિએક્ટ ટુ મી, અને મને પ્રતિક્રિયા આપે છે. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર, બરાબર, કે મારું સ્કૂલનું અને વર્ક હતું તે સફર ભોગવવાનું ચાલુ કરી દીધું. બીકોઝ ઓફ માય ઇન્ફ્રોરિટી, બરાબર, જે મારો ડર હતો, કોમ્પ્લેક્સ એટલે ખૂબ જ જટિલ થઈ ગયો. આઈ કુડ નોટ ગો આઉટ, અને હું બહાર નીકળી શકતો નથી. આઈ વોઝ અફ્રેડ એટલે હું ડરી ગયો. ઓફ ઇવન ગોઈંગ, શું જશે ફોર શોપિંગ, શોપિંગ કરવા માટે થઈને હું ડરી ગયો. આઈ કુડ નોટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન, કે હું લોકો સાથે બોલી શકતો નથી અને ડિસિઝન લઈ શકતો નથી. આઈ હાઈડ, મેં સંતાડી દીધી, છુપાવી દીધી. માય સેલ્ફ એટલે મારી જાતને. અવે એન્ડ ફેલ્ટ લાઈક અ રિયલ લોઝર, અને ખરેખર હું હારી ગયો હોય તેવી રીતે. તો હવે જો પેલા ક્વેશ્ચન નંબર 37 જોઈએ. વોટ પ્રોબ્લેમ્સ ડીડ ધ નેરેટર એટલે કવિને, ફીલ એટલે અનુભવે છે, વેન હી રીચ્ડ હાઈસ્કૂલ, જ્યારે હાઈસ્કૂલમાં કવિ હતા ત્યારે શું અનુભવે છે, કેવા પ્રોબ્લેમ. તો આપણે જોવા જાય તો પેલા પ્રોબ્લેમ તો અહીંથી આવી શકે કે તમારે સૌપ્રથમ લખવાનું થશે આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન. ત્યાર પછી તમારે લખવાનું થશે ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ would get in the way of my ability to study. અહીં સુધી તમારે ક્વેશ્ચનનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોવા જાય, how did narrators inferiority કોમ્પ્લેક્સ સ્ટોપ ઇઝ ગ્રોથ, બરાબર, અને કેવી રીતે તેનો જે ગ્રોથ હતો આખે આખો તે અટકાઈ ગયો. તો આપણે જોવા જાય તો જવાબમાં આવી શકે માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર બીકોઝ ઓફ માય ઇન્ફ્રાયોરિટી કોમ્પ્લેક્સ, બરાબર, કે મારો ડર હતો તે ખૂબ જ હાર્ડ થઈ ગયો, ખૂબ જ જટિલ થઈ ગયો. ત્યાર પછી આપણે આગળ જોવા જાય તો જે સમરીનો પેરેગ્રાફ આવે છે, બરાબર, કે જે તમારે લેફ્ટ વિંગમાંથી યુનિટના આધારે આવે છે, તો તેમાં આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 39માં આવશે, 5 માર્ક્સમાં તમારે બોર્ડમાં આવશે. રીડ ધ ફોલોવિંગ પેસેજ, નીચે આપવામાં આવેલો પેરેગ્રાફ વાંચો. એન્ડ એટલે અને, રાઇટ એટલે લખો, ઇટ ઇઝ સમરી, બરાબર, સંક્ષેપીકરણ કરો. સજેસ્ટ એટલે અ સ્યુટેબલ ટાઇટલ ટુ ઇટ, અને તેને યોગ્ય ટાઇટલ આપો. તો તેમાં આપણે જોવા જાય સૌ પ્રથમ તો યોગ્ય ટાઇટલ આપવાનું કઈ રીતે, તો જોવા જાય
તો તમારે પહેલાં તેને ટૂંકમાં આખો પેરેગ્રાફ, દાખલા તરીકે કોઈ પણ તમને શોર્ટ સ્ટોરીનો પેરેગ્રાફ આપવામાં આવેલો હશે તો તેને લગતો પહેલાં આખો પેરેગ્રાફ 2 વખત વાંચી લેવાનો અને પછી તેમાંથી યોગ્ય તેનું સૌપ્રથમ તમારે ટાઇટલ ઉપર લખો અથવા તો નીચે લખો, તેમાં કાંઈ પ્રોબ્લેમ નથી. પેરેગ્રાફ વ્યવસ્થિત શોર્ટમાં બનાવીને બરાબર લખી નાખવાનો, જેના તમને 5 માર્ક આપવામાં આવેલા છે. ત્યાર પછી આગળ જોવા જાય તો ન્યૂઝ ક્લિપિંગ આવે છે. કોઈ પણ ન્યૂઝપેપર હોય તેનો તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે, જેના કેટલા માર્ક છે? 5 માર્ક. કે વર્તમાન કરંટ ન્યૂઝપેપર હોય, જેને આપણે હાલનું અત્યારના તાજા સમાચાર કહીએ, તો તાજા સમાચાર કહીએ બરાબર, તો તેમાંથી તમને કોઈ પણ એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે અને એને તમારે નીચે આપવામાં આવેલા હશે તેના ક્વેશ્ચન, તેમાંથી તમારે તેનો જવાબ લખવાનો થશે. તો તે જોઈએ, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ વાંચો, એન્ડ એટલે અને આન્સર ધ ક્વેશ્ચન અને પ્રશ્નનો જવાબ લખો. બોર્ડમાં 5 માર્ક્સમાં આવશે. જોઈએ, મિશન શક્તિ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ ધેટ ડેસ્ટ્રોયડ LEO સેટેલાઇટ. જેમાં જોઈએ ન્યૂ દિલ્હી, ગિવિંગ એન ઇમ્પોર્ટન્ટ મેસેજ, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઓન વેનસડે એનાઉન્સ્ડ એટલે જાહેરાત કરી ધેટ ઇન્ડિયા હેઝ સક્સેસફુલી ટેસ્ટેડ ઇટ્સ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ, કે સૌપ્રથમ ઇન્ડિયાએ પોતાની મિસાઇલ સિસ્ટમ સક્સેસ કરી. ત્યાર પછી કોડ નેમ છે મિશન શક્તિ. ઇન્ડિયા હેઝ એન્ટર્ડ ઇટ્સ નેમ એઝ એન એલિટ સ્પેસ પાવર એન્ડ એન્ટી-સેટેલાઇટ વેપન એટલે શસ્ત્ર એસેટ સક્સેસફુલી ટાર્ગેટેડ અ લાઈવ સેટેલાઇટ ઓન અ લોન અર્થ ઓર્બિટ LEO. PM Modi said the Prime Minister also stated that shooting down a LEO satellite is a rare achievement and was completed successfully within 3 minutes of launch. The mission was led by the Defense Research and Development Organization, જેને ટૂંકમાં કહેવામાં આવે છે DRDO. ત્યાર પછી જોઈએ, એમ્ડ એટલે જેનો હેતુ છે એટ સ્ટ્રેન્થનિંગ એટલે શક્તિ લાવવાનો, ઇન્ડિયાઝ ઓવરઓલ આખા ઇન્ડિયાની સિક્યુરિટીમાં ખૂબ જ તાકાત લાવવાનો, શક્તિબર બનાવવાનો. The LEO satellite was orbiting at an altitude of 300 કિલોમીટર, PM Modi said. ત્યાર પછી the Prime Minister also said, આ ઉપરાંત કીધું, that India's action was not directed against any country and no international laws એટલે જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે or treaties were breached. The mission was a highly complex, ખૂબ જ ઉચ્ચ કક્ષાએ, one and was conducted એટલે યોજવામાં આવે છે extremely high, ખૂબ જ ઊંચી સ્પીડ સાથે, with remarkable precision, ખૂબ જ વખાણ સાથે બરાબર. ત્યાર પછી PM Modi said it shows outstanding scientists એટલે વૈજ્ઞાનિકો and the success of our space program. અને આપણે જે આકાશને લગતા જે પ્રોગ્રામ રહ્યા તેમાં આપણે સક્સેસ થયા. હી એડેડ એટલે મોદીએ ઉમેર્યું. તો તેમાં હવે તમને 5 ક્વેશ્ચન આપવામાં આવેલા હોય, તે આપણે જોઈએ. સૌપ્રથમ ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ન્યૂઝ ક્લિપ અબાઉટ, કે આ ન્યૂઝ ક્લિપ કેના વિશે આપવામાં આવેલી છે. તો તે આપણે જોવા જાય. સૌપ્રથમ તો મિત્રો તમને જે અંડરલાઈન ડાયરેક્ટ આપવામાં આવેલી છે બોલ્ડ અક્ષરે, જે તમારે અહીંથી લખવાનું, મિશન શક્તિ ઇન્ડિયા ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ ધેટ ડેસ્ટ્રોયડ LEO સેટેલાઇટ, બરાબર, કે જે ધેટ ડેસ્ટ્રોયડ LEO સેટેલાઇટ. તમારો આ ક્વેશ્ચન પહેલા ક્વેશ્ચનનો જવાબ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 41, વાય ઇઝ ધ મિશન શક્તિ કન્સિડર્ડ એઝ અ રેર અચીવમેન્ટ, શા માટે રેર અચીવમેન્ટ, ભાગ્યે જ આવા
પ્રાપ્ત થાય, બરાબર, એચિવમેન્ટ. શા માટે એવા એચિવમેન્ટ તેને કહેવામાં આવ્યા? તો તે આપણે જોવા જાય તો અહીંયા ઓવરઓલ જે રહ્યું, બરાબર, ઓવરઓલ સક્સેસફુલ અહીંયા વધારે પડતા એચિવમેન્ટ આપવામાં આવેલું છે કે ઓવરઓલ આંતરરાષ્ટ્રીયને લગતું. તો આપણે તેના જવાબમાં લખી શકાય, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓલ્સો સ્ટેટેડ ધ shooting down a LEO satellite is a rare achievement. એના પછી એન્ડ વોઝ કમ્પ્લીટેડ સક્સેસફુલી, સફળતાથી કમ્પ્લીટ થઈ જશે વિથિન 3 minutes ઓફ લોન્ચ. ને તે 3 મિનિટ્સમાં જ શરૂ થઈ જશે, લોન્ચ થઈ જશે. ત્યાર પછી who led the મિશન શક્તિ, કોણ મિશન શક્તિને આયોજન કરી દોરી રહ્યું છે, એન્ડ વાય, શા માટે? તો તેમાં આપણે જોવા જાય આગળ, બરાબર. તો હવે ધ મિશન વોઝ, આપણે એનો જવાબ બની શકશે ધ મિશન વોઝ અહીંથી બનશે જવાબ. લેડ એટલે દોરવામાં આવે છે બાય ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અહીં સુધી ઓર્ગેનાઇઝેશન સુધીનો તમારો જવાબ બનશે. શું કામ? તો બીકોઝ એમ્ડ એટ સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યુરિટી, ઇન્ડિયાની ઓવરઓલ સિક્યુરિટીમાં ખૂબ જ શક્તિ લાવવા માટે, પાવર લાવવા માટે. ત્યાર પછીનો પેરેગ્રાફ, ત્યાર પછીનો ક્વેશ્ચન, એટ વોટ હેટ, કઈ ઊંચાઈએ ધ એલિયો સેટેલાઇટ ઓર્બિટિંગ સ્થાપિત થશે? તો તેનો આપણે જવાબ જોવા જાય તો આપેલો જ છે, ધ એલિયો સેટેલાઇટ વોઝ ઓર્બિટિંગ એટ એન એલ્ટિટ્યુડ ઓફ 300 કિલોમીટર. જે પીએમ મોદીએ કીધું હતું કે 300 કિલોમીટર ઊંચાઈએ તેને સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ લાસ્ટ, હાઉ વોઝ ધ મિશન અકોર્ડિંગ ટુ પીએમ મોદી? પીએમ મોદી અનુસાર મિશન કેવું હોવું જોઈએ? તો અહીંયા જોઈએ આપણે તો મોદીએ અહીંયા જવાબ આપ્યો, બરાબર, કે ધ મિશન, અહીંથી જોઈએ, ધ મિશન વોઝ અ હાઈલી કોમ્પ્લેક્સ, ખૂબ જ ઉચ્ચ કક્ષાએ, એન્ડ વોઝ કન્ડક્ટેડ, અને તે દોરાવવું જોઈએ, આયોજન થવું જોઈએ, એટ એક્સ્ટ્રીમલી હાઈ સ્પીડ, ખૂબ જ વધારે અત્યંત, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત સ્પીડ સાથે, વિથ રિમાર્કેબલ એટલે જેને નોંધનીય વખાણ કહી શકાય, પ્રિસિએશન એટલે વખાણ સાથે. તો મિશન અહીંયા આવું હોવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ક્વેશ્ચન આવે છે તમારે, પોયમના ક્વેશ્ચન આન્સર આવે છે કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં. જેમાં જોઈએ સૂચના, રીડ એટલે વાંચો, ધ સ્ટાન્જા એટલે કાવ્ય, અને કાવ્ય મિત્રો જે આપણે પેપર સ્ટાઇલમાં જે યુનિટ 1 થી 6 માં આવે છે તેમાંથી જ હશે. આગળના કાવ્ય કોષ બહારના છે તે આવશે નહીં. એન્ડ એટલે અને, આન્સર એટલે જવાબ આપો, ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોનો જવાબ આપો. હવે એમાં જોવા જાય આપણે પેલો ક્વેશ્ચન, વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? પોએટ, બરાબર, કવિ જે પાસ્ટમાં શું હતા? તો આપણે જોઈએ પાસ્ટમાં અહીંયા હતા પોટર હતા. શું હતા? પોટર હતા. તો જવાબમાં આવશે ટુ બી ધ પોટર. જવાબમાં આવશે ટુ બી ધ પોટર. ત્યાર પછી વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ધ ક્લે? શા માટે પોએટે, કવિએ વિચાર્યું ક્લે બનવાનું? તો જોઈએ, અ પોટર એટલે કુંભાર, who would fill his fingers, તેની આંગળીઓ, mould yielding the clay. અહીં સુધીનું આવશે. પછી આવશે that pride has died away, બરાબર, કે તેને ખૂબ જ ગર્વ થયો. અને ત્યાર પછી લાસ્ટમાં લખવાનું and have learned to be the clay, અને હવે મારે માટી બનવું છે કુંભારમાંથી. ત્યાર પછી રાઇટ 2 pairs of rhyming words from the above stanza. રાઇમિંગ વર્ડ્સ એટલે મિત્રો પાછળ જે સરખા આપવામાં આવેલા હોય તેવા શબ્દો લખો. તો અહીંયા આપણે જોવા જાય તો પહેલા તો એક શબ્દ થઈ જશે ફીલ, અને ત્યાર પછી વિલ, બરાબર, ફીલ અને વિલ. ત્યાર પછી જોવા જાય
તો અહીંયા આવી જશે વુલ્ડ અને માઉલ્ડ, આ બંને પણ થઈ જશે. તો આ રીતે એક આપણે લખવાની હતી જોડ, બરાબર, તો લખી નાખી. ત્યાર પછી જોવા જાય તો બીજી પોએમ છે જેમાં વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વિયર, બરાબર, કે હિમાલયની રાણીએ શું પહેર્યું છે. તો એમાં આવશે રોબ્સ ઓફ વ્હાઇટ, સુંદર વસ્ત્રો, બરાબર, સફેદ વસ્ત્રો, કપડાં તેને પહેર્યા છે. ત્યાર પછી હાઉ ડઝ એટલે કેવી રીતે, ધ નેચર એટલે કુદરતી, બરાબર, પેન્ટ એટલે જે રંગાય છે, ધ ચીક્સ એટલે ગાલ ઓફ કાંચનજંઘાના ગાલ કેવી રીતે પેન્ટ થાય છે. તો અહીંયા આપણે લખી નખાય જવાબમાં મેલો હ્યુઝ પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પરીઓની આંગળીઓ વડે, બરાબર, તેના ગાલ કાંચનજંઘાના ચીક્સ, બરાબર, ફેરી ફિંગર્સ પેન્ટ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ સેક્શન ડી માં સૌ પ્રથમ 4 માર્કમાં તમારે ડુ એસ ડાયરેક્ટેડ આવશે, જેમાં તમને કોઈ પણ કાર્ડને લગતો ફકરો ચેન્જ કરવાનો હશે અથવા તો કોઈ પણ એક્ટિવ પેસિવને લઈને એક ફકરો તમારે ચેન્જ કરવાનો હશે. કઈ રીતે ચેન્જ કરવો તે આપણે જ્યારે ક્લાસમાં યુનિટ ચાલતું હતું ગ્રામર ત્યારે તમારે ફરજિયાત પહેલાં તો બધા જ કાર્ડની તૈયારી કરી લેવી. ત્યાર પછી બીજા નંબરમાં જોવા જાય વાક્ય રચના ખૂબ જ મિત્રો જરૂરી છે કે તમારે વાક્ય રચના ફરજિયાતપણે યાદ કરવી જોઈએ, જેથી કરીને તમારે એક્ટિવ પેસિવ અને ટેન્સના પેરેગ્રાફમાં તમારે તેને બનાવવો હોય તો સરળ પડે. એમાં પહેલાં જોવા જાય આપણે 50મો પેરેગ્રાફ, ભક્તિ સો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ, ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ, સી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. તો અહીંયા અને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને તમને આપવામાં આવેલું હશે કે કઈ રીતે પેરેગ્રાફ બનાવવો. એન એક્સિડન્ટ વોઝ સીન, બરાબર, કે એક્સિડન્ટ સીન તો એનથી ચાલુ થયું, તો અહીંયા આપણે પેસિવ વોઇસમાં બનાવવામાં આવેલું છે જે આપણે જોઈ શકાય. તો અહીંયા આપણે જોઈએ તો પહેલામાં ભક્તિ થઈ જશે કર્મ, સો છે જે ક્રિયાપદ છે, એન એક્સિડન્ટ કર્મ, અને એટ પછીના જે શબ્દો છે તે અન્ય શબ્દ આપવામાં આવેલા છે. તો આ રીતે સંપૂર્ણ પેરેગ્રાફમાં તમારે કર્તા અને કર્મ ગોતીને તમારે પેરેગ્રાફ બનાવવાનો રહેશે, જેમાં કાર્ડ અને તેને લગતી એક્ટિવ અને પેસિવ બંને વાક્ય રચના ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ. A national park had a defined boundary through which no person could get into without permission. The visitors could observe the park by a vehicle which routed through defined trail, બરાબર. જેમાં જોવા જાય તો અહીંયા તમને ફકરો આપવામાં આવેલો આપણે જોઈએ, નેશનલ પાર્ક હેઝ અ, પૂર્ણ વર્તમાનમાં તમારે તેને ફેરવવાનો છે. પૂર્ણ વર્તમાનમાં ફેરવવા જાય તો અહીંયા થઈ જાય છે નેશનલ પાર્ક, હેડની જગ્યાએ શું આવશે, હેઝ. ત્યાર પછી ડિફાઇન્ડ બાઉન્ડ્રી થ્રુ વિચ નો પર્સન, મિત્રો ક્રિયાપદને લગતા જ ફેરફાર કરવાના ખાસ કરીને, અને કોઈ અન્ય શબ્દ આપ્યો હોય તો તેમાં ફેરફાર થાય, બાકી તેના સિવાય ક્યાંય ફેરફાર થાય નહીં. તો કુડ જ્યારે આપણને પૂર્ણ ભૂતકાળમાં આપેલું છે તો વર્તમાનમાં લેવા જાવ તો શું થઈ જશે, કેન. ત્યાર પછી ઇન્ટુ વિથઆઉટ પરમિશન, ધ વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, કુડનું થઈ જશે કેન વર્તમાનમાં. ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વ્હીકલ વિચ રૂટેડ થ્રુ ડિફાઇન્ડ ટ્રેલ. તો આ રીતે આપણે કાર્ડને પણ ચેન્જ કરી શકીએ. ત્યાર પછી આગળ વધીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે 3 માર્ક્સમાં. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. જેમાં જોઈએ લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન, સાયન્સનો જે વિજ્ઞાન મેળો રહ્યો તેમાં ચાલો આપણે જોવા જઈએ. તો અહીંયા જે તમને લેટવાળા વાક્ય આપવામાં આવેલા છે આને કઈ રીતે તમારે ચેન્જ કરી શકાય તે હું તમને પ્રકાર સહિત સમજાવી દઈશ અને આપી દઈશ. ત્યાર પછી આપણે જોઈએ આગળ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન
યોગ્ય ઓપ્શન પસંદ કરીને વાક્યને પૂર્ણ કરો જેમાં તમને ફંક્શન આપવામાં આવેલા છે વિકલ્પમાં. તો 53માં આપણે જોઈએ સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પરિણામ તમારે દર્શાવવાનું છે. સોનિયા સ્ટડી સિરિયસલી કરે છે. તો એજ સી મિસીસ ટુ વોચ હર ફેવરિટ ટીવી સિરિયલ. ઈ નો આવી શકે. ધેટ સી ફોરગેટ ટુ એવર બ્રેકફાસ્ટ. બરાબર. એ પણ આગળ જોઈએ. ધેટ સી કુડ ફોરગેટ ટુ ઇન્વાઇટ મી. તે મને આમંત્રણ આપતા ભૂલી ગઈ. ત્યાર પછી એજ હર બ્રધર ડઝ. તો આમાં આપણે જોવા જાય વાક્ય રચના મુજબ રિઝલ્ટ ધેટ વાળું વાક્ય આવવું પડે. તો ધેટ સી કુડ ફોરગેટ ટુ ઇન્વાઇટ મી, કે તેણી મને આમંત્રણ આપતા ભૂલી ગઈ. ત્યાર પછી આગળનો વિકલ્પ જોઈએ 54 વિયર અ ટી શર્ટ. એવું શર્ટ પહેરો, એવું ટી શર્ટ પહેરો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. HC પ્રિન્ટેડ વિચ ઇઝ એટ્રેક્ટિવ. જો અહીંયા થિંગને લઈને તમને બતાવવાનું કીધું સમથિંગ કંઈક. બરાબર. તો એમાં જે ટી શર્ટ રહ્યું તે નિર્જીવ બાબત કહેવાય. તો તેમાં તેને દર્શાવવા માટે આપણે વિચનો ઉપયોગ કરી તો અહીંયા આવી જશે વિચ. વિચ ઇઝ એટ્રેક્ટિવ, કે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાર પછી 55મો વિકલ્પ જોઈએ મિહિર કાઉન્ટ્સ, એટલે મિહિર ગણે છે ધે કરન્સી. કરન્સી એટલે જે વર્તમાનમાં જે રૂપિયા ચાલતા હોય તે નોટ્સ દર્શાવવાનું છે. એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એન એક્શન. મેનર યાદ રાખજો મિત્રો, મેનર. બરાબર. પોઝિશન નહીં, એક્સપ્રેસિંગ મેકિંગ સપોઝિશન નહીં, પરંતુ તમારે મેનર ઓફ એન એક્શન દર્શાવવાનું છે. એજ પ્લસ ક્રિયાપદ વાળું, લાઈક વાળું. તો એજ વાળું તો આવશે જ નહીં. એજ ફાસ્ટ એજ પણ નહીં આવે. એજ અ કેશિયર ડઝ અથવા તો એઝ હી ઇઝ અ મની લેન્ડર. તો અહીંયા આપણે જોઈ શકાય. બરાબર. કે એજ અ કેશિયર ડઝ, જેવી રીતે કેશિયર બરાબર નોટો ગણતો હોય તેવી રીતે ગણે છે. નામ મુજબ ક્રિયા કરવાની નથી, નામ મુજબ દેખાવ કરે છે એવું દર્શાવવા માટે. ત્યાર પછી 56મો વિકલ્પ આપણે જોઈએ વેન આઈ વોઝ યંગ. જ્યારે હું યુવાન હતો. એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ યુઝડ ટુ પ્લસ V1. તો તેમાં જોવા જાય એ આઈ યુઝડ ટુ બંક ઇન ધ ક્લાસ. હું ક્લાસમાંથી બંક મારતો હતો, હાલતા રજા લઈને વહી જતો હતો અથવા તો હાલતા રખડતો હતો ગમે ત્યાં. બરાબર. ત્યાર પછી બી આઈ પ્રોટેક્ટેડ. તો આ તો આવશે જ નહીં કારણ કે યુઝડ ટુ પ્લસ V1 નથી. ત્યાર પછી આઈ સ્ટૂડ ફર્સ્ટ. તો આ પણ નહીં આવે. એના પછી આઈ વોઝ પનિશ્ડ બાય માય ટીચર. મારા શિક્ષક દ્વારા સજા થઈ હતી. તે પણ આવશે નહીં. તો જવાબમાં આવશે એ આઈ યુઝડ ટુ બંક ઇન ધ ક્લાસ. ત્યાર પછી આગળ જોઈએ 57 ધર્મ વિલ આઈધર. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવવાની. આઈધર ઓર અને નાઈધર નોર. જેમાં જોઈએ ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા હાઉસ. ત્યાર પહેલા મિત્રો સૌપ્રથમ તમારે 4 વિકલ્પ જોઈ લેવા. પ્રશ્ન લખવામાં ઉતાવળ કરવી નહીં. બી લાઈક હિઝ ગિફ્ટ ધેન હિઝ સજેશન. તે પણ ન આવે. આઈધર ઓર આઈધર નોર કરતા વાળી વાક્ય રચના. કરતા પ્લસ આઈધર પ્લસ V1 વાળી વાક્ય રચના. એન્જોય કાઠિયાવાડી ડીશ રેધર ધેન પંજાબી ડીશ. જેમાં આપણને રેધર ધેન આપ્યું તો આ તો એક્સપ્રેસિંગ ચોઇસ થઈ જાય વુડ રાધર વાળી. એના પછી એક્સેપ્ટ ઓર રિજેક્ટ હિઝ ફ્રેન્ડ્સ પ્રપોઝલ. તે પણ નહીં આવે. મિત્રો પહેલાં આઈધર પ્લસ V1 જ આવવું પડે તો જવાબમાં આવશે એ. ત્યાર પછી આગળ વધી કોમ્બાઇન સેન્ટેન્સ. મિત્રો આ ક્યાંય પણ પોઈન્ટ કોઈ પણ વાક્ય રચના ઉપર આધારિત નથી. જેમાં તમારું જો ગુજરાતી શબ્દ ભંડોળ ખૂબ જ સરસ હશે તો વાંધો આવશે નહીં. કારણ કે તમારે વાક્યનું ગુજરાતી કરી અને તેને તમારે યોગ્ય સંયોજકથી જોડવાના છે. તો જેમાં જોઈએ ધેટ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ. આ ચેક યોગ્ય રીતે ક્લિયર થયો નથી. ધ ચેક વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ. બરાબર. તેના ફ્રેન્ડની બાજુમાં ચેક નાખી દીધો. તો આ વાક્ય આપણે એન્ડથી જોડી શકાય. એન્ડ ધ ચેક વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ. સ્મિતા હેડ ઇનસફિશન્ટ બેલેન્સ ઇન હર બેંક એકાઉન્ટ. તો આ વાક્યને એન્ડથી જોડી દો એટલે આ વાક્ય તમારા 3 માર્ક્સ મિનિંગફુલ સેન્ટેન્સ બની જાય.
ત્યાર પછી કમ્પ્લીટ ધ પેસેજ, ત્યાર પછી આવશે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. આ પોઈન્ટ આપણે ચલાવ્યો હતો એડિટિંગ, બરાબર. તો આમાં જોવા જાય તો હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોફ, તેની જે હાજરી હતી, બરાબર, ઈ જ આવ્યું સાદો વર્તમાન કાળ, તો ઇરિટેટ. હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેટ. ત્યાર પછી જોવા જાય ઇટ ઇઝ બીકોઝ હી હેઝ ઇન્સલ્ટેડ અસ સેવરલ ટાઈમ્સ વિથઆઉટ એની રીઝન, વિથઆઉટ એની રીઝન, કોઈ પણ કારણ સિવાય તે ઇન્સલ્ટેડ કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો, એડિટિંગ પોઈન્ટ ક્યારેય કોઈ પણ ગ્રામરના નિયમ મુજબ અથવા તો નિયમ ઉપર આધાર રાખતો નથી. તેનું તમારી પાસે જેટલું શબ્દ ભંડોળ હશે તેના મુજબ, બરાબર, તમે બનાવી શકશો. ત્યાર પછી સી મેક્સ હર સેલ્ફ, બરાબર, મેક્સ હર સેલ્ફ. એક વખત મિત્રો રૂપનો ઉપયોગ થઈ ગયો સાદા વર્તમાન કાળનો SKES, તો બીજી વખત ઉપયોગ ક્યારેય ન થાય. બીજી વખત ઇન્ફિનિટિવ રૂપ જ આવે. કોઈ પણ સેન્ટેન્સમાં, ક્યાંય પણ પેરેગ્રાફમાં એક વખત કાળના રૂપનો ઉપયોગ થઈ જાય પછી બીજી વખત ફરજિયાત ઇન્ફિનિટિવ રૂપ જ આવે. એની રિસ્પોન્સિબિલિટી વિથઆઉટ હિઝ હેલ્પ, તેની મદદ કર્યા વગર, બરાબર. સી ઇઝ નાવ એબલ ટુ હેન્ડલ વર્સ્ટ સિચ્યુએશન, ખરાબ પોઝિશન. તો ખરાબ પોઝિશનને આપણે આર્ટિકલ એનમાં ન લખી શકાય, ડાયરેક્ટ સીધું નિશ્ચિત જ હોય ખરાબ પોઝિશન, કે જે ગમે ત્યારે પોઝિશન આવતી હોય, બરાબર, તો તે નિશ્ચિત હોય. એટલા માટે આર્ટિકલ તરીકે લખી શકાય ટુ હેન્ડલ ધ વર્સ્ટ સિચ્યુએશન્સ. તો આ રીતે આપણે એડિટિંગ પણ પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી આવી જશે સેક્શન ઈ, જેમાં ફર્સ્ટ આવશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. સ્ટડી ધ ફોલોવિંગ ટ્રી ડાયાગ્રામ, બરાબર. ટ્રીનો જે ડાયાગ્રામ તમને આપવામાં આવેલો છે તે જોઈએ. એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ અબાઉટ 80 વર્ડ્સ, અને 80 શબ્દોમાં વર્ણન કરો. ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચો યોર વન ડે ઇન્ટુ 3 પાર્ટ્સ. તમારા જે વન ડે, એક દિવસ રહ્યો, તેને 3 પાર્ટ્સમાં વહેંચો. પહેલા જે 8 કલાક આવશે, બરાબર, તે ફરજિયાત કામ માટેની આવશે. ત્યાર પછી 7 hours ફોર સ્લીપ. તો અહીંયા આપણે લખી શકાય કે હ્યુમન બીંગ ઇઝ વર્કિંગ ફોર 8 hours. ત્યાર પછી લખી શકાય હ્યુમન બીંગ ઇઝ સ્લીપિંગ ફોર 7 hours. ત્યાર પછી જોઈએ 9 hours ફોર 3 H. 3 H એટલે શું તે આપણે નીચે જોઈએ. ત્યાર પછી 3 F's એન્ડ 3 S. 3 F અને 3 S એટલે શું તે પણ આપણે નીચે જોઈએ. તેમાં જોઈએ 3 hours ઇન કન્ટેનિંગ ફોર ફર્સ્ટ ઇઝ હેલ્થ. 3 hours 3 કલાકમાં સમાયેલા છે ફર્સ્ટ હેલ્થ. તો તેમાં આપણે લખી શકાય 3 hours ઇઝ કન્ટેનિંગ ઇન ફર્સ્ટ હેલ્થ. સેકન્ડ હાઇજાઇન, પાચન કરવું. લાસ્ટ તેમાં જોઈએ હોબી, એટલે જે આપણા શોખ હોય તે, બરાબર. તો આ રીતે 3 અવર્સમાં 3 H શું કામ કહેવામાં આવે છે, તેમાં 3 વસ્તુનો સમાવેશ થાય. પહેલું હેલ્થ, આરોગ્ય, બીજું હાઇજીન, પાચન કરવું, ત્રીજું હોબી એટલે શોખ. તો આ 3 વસ્તુને લઈને તેમાં, બરાબર, સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ 3 hours ફોર 3 F's. તો અહીંયા લખી શકાય 3 hours ઇન કન્ટેનિંગ ફોર 3 F's. ફર્સ્ટ ઇઝ ફેમિલી, પહેલું તમારા ફેમિલી માટે સમય કાઢો, બીજું તમારા મિત્રો માટે, અને ત્રીજું તમારો કંઈક આત્મવિશ્વાસ વધે તેવા તમે કાર્યો કરો. તો આ રીતે 3 વાક્ય બની શકે. ત્યાર પછી 3 hours ફોર 3 S, બરાબર, 3 S 3 કલાક. તો 3 hours ઇઝ કન્ટેનિંગ ઇન 3 S. ફર્સ્ટ ઇઝ સર્વિસ, તમે કોઈ પણ સેવા આપો. ત્યાર પછી બીજું સાઉલ, તમારી આત્માને શાંતિ આપવા માટે તમે કોઈ પણ એવા કાર્ય કરો. અને એના પછી સ્માઇલ, કે તમે હંમેશા હસતા રહો. તો આ રીતે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બનાવી શકાય. ત્યાર પછી આગળ વધી એટલે તમારે આવશે નિબંધ આવશે એસે, બરાબર. રાઇટ એની વન, કોઈ પણ એક તમારે લખવાનો થશે, જે 8 માર્કમાં બોર્ડમાં આપવામાં આવેલો હશે. અને જે આપણે આપવામાં આવેલા છે ખાસ કરીને 6 એસે, તે ફરજિયાત તૈયાર કરી લેવા. એમાં પહેલું જોઈએ વુમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણનો એસે છે, જે ખૂબ જ સરળ છે અને તમને યાદ મેં કરાવેલો જ છે.
જેમાં વોટ ઇઝ વુમેન એમ્પાવરમેન્ટ, કે ખરેખર સ્ત્રી સશક્તિકરણ શું છે, પ્રોબ્લેમ્સ વિથ વુમેન એમ્પાવરમેન્ટ, કે સ્ત્રીઓની સમસ્યા વિશેના પ્રોબ્લેમ, રેમેડીઝ ફોર ધ અપલિફમેન્ટ ઓફ વુમેન, કે તેના ઉપચારો શું કરી શકાય, રોલ ઓફ ફેમિલી ઇન વુમેન, સ્ત્રીનો ફેમિલીમાં શું ભાગ હોઈ શકે, ગવર્મેન્ટ્સ એફર્ટ ફોર ધ પ્રોગ્રેસ ઓફ વુમેન, કે સ્ત્રીઓની પ્રગતિના ગવર્મેન્ટે શું પ્રયત્ન કર્યા. ત્યાર પછી થિંગ્સ એટલે એવી વસ્તુઓ, સ્ટીલ એટલે જ્યાં, નીડ્સ એટલે જરૂર છે, ટુ ડુ ફોર વુમેન એમ્પાવરમેન્ટ, કે જે સ્ત્રી સશક્તિકરણની જરૂર છે. ત્યાર પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, ખરેખર જંગલોનું શું મહત્વ હોય તે તમારે દર્શાવવાનું. અને અત્યારે ખૂબ જ આ COVID-19ના કાળમાં જંગલનું શું મહત્વ હોય તે આપણે બધા જાણીએ છીએ. ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રી, અલગ અલગ પ્રકારના બરાબર વૃક્ષો આવે છે. બેનિફિટ્સ ઓફ ટ્રી, અને વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે જે ફાઇનલ જ છે. વોટર એટલે પાણીની, સ્ક્રેસિટી એટલે અછત થાય છે, ઓક્સિજન, ગ્લોબલ વૈશ્વિક તાપમાન વધી જાય છે, ડે ટુ ડે લાઈફ દિવસે ને દિવસે જીવનમાં આ બધું વધતું જાય છે. ત્યાર પછી કટિંગ ટ્રી, અને વૃક્ષો ખૂબ જ કપાય છે જેથી દિવસે ને દિવસે ઓક્સિજન મેળવવો ખૂબ જ આપણા માટે અઘરો થતો જાય છે. ડ્યુટી ઓફ ગવર્મેન્ટ, ખરેખર ગવર્મેન્ટની શું ફરજ હોઈ શકે, રોલ ઓફ કોમન મેન, અને જે માણસનો નાનામાં નાનો ભાગ રહ્યો તે એક શું હોઈ શકે. જો તે તમને આવડતો હોય તો તે પણ તમે લખી શકો છો, અને જો ટાઈમ હોય તો તમે બંને એસે ફરજિયાત લખજો. ત્યાર પછી ત્રીજો એસે પણ આપણને આપવામાં આવેલો છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવનું સંચાલન કઈ રીતે કરવું. વોટ ઇઝ સ્ટ્રેસ, કે ખરેખર તણાવ જે ચિંતા બાબત છે તો ખરેખર ચિંતા છે શું એમ તેના વિશે લખવાનું. રેજ મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા રહે તેને તમે વધારો. ત્યાર પછી રેશનલ ડિસિઝન, દિવસે ને દિવસે જે તમારે નિર્ણયો લેવાના થતા હોય તો નિર્ણયો તમે યોગ્ય લ્યો. અવોઇડ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું મિત્ર રોકો, બરાબર, વધારે પડતું વિચારવાનું સાવ તમે રોકી દો. ડેવલપ્ડ એટલે વિકસિત કરો. પોઝિટિવિટી એટલે હકારાત્મકતા. બિલીવ એટલે યાદ રાખો, ઇન આઈ કેન, હું બધું જ કરી શકું છું. અથવા તો મેં આપણે જે પાઠમાં જે શબ્દ આવતો તો આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મારે કાંઈ અપેક્ષા નથી અને જો એવું કાંઈ થશે તો હું તેને પહોંચી વળીશ. પ્રેક્ટિસ મેડિટેશન, અને મેડિટેશનમાં થોડુંક વધારે ધ્યાન આપો, ધ્યાન ધરવામાં. હવે આપણે ત્યાર પછી જોઈએ 65મો ક્વેશ્ચન આવે છે, યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન ઇમ્પોર્ટન્સ ઓફ યોગા, ડ્રાફ્ટ અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તો આપણે સ્પીચ કરવાની થતી નથી, ડાયરેક્ટ આપણે વહી જાય સીધા જ એપ્લિકેશનમાં. ધ્યેય પ્રજાપતિ ફ્રોમ સંતમ, બ્લોક નંબર 10, આકાશગંગા સોસાયટી જુનાગઢ 362-001, જે તમને પિન આપવામાં આવેલા છે. વોન્ટ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ માટેની પોસ્ટ બીકોમ આવશે. ત્યાર પછી મેનેજર, લખવાની કોને છે એ પણ તમને આપવામાં આવેલું જ છે નીચે લાસ્ટમાં. આપણે ટુ ધ કરીને લખતા હતા, ટુ ધ મેનેજર, KRS હેલ્થ કેર, શિવાજી રોડ, પુણે 411-002. ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ, ના વતી તમે એપ્લિકેશન લખો. તો મિત્રો યાદ રાખજો, બધા જ વિદ્યાર્થી મિત્રોએ ડિગ્રી ફરજિયાત પાકી કરી લેવી, અને કયા સબ્જેક્ટમાં કઈ રીતે, અને વ્યવસ્થિત યોગ્ય લખાણ કરવું, બરાબર, વ્યવસ્થિત યોગ્ય લખાણ કરવું, ખોટી ચેકચાક કરવી નહીં. ત્યાર પછીનું આવે છે 66 ક્રમ નંબર, યુ આર મેહુલ પ્રજાપતિ, તમે મેહુલ પ્રજાપતિ છો, ફ્રોમ વાનગંગા સોસાયટી, વનગંગા સોસાયટી વડોદરા. યોર પાન કાર્ડ પ્રોવાઇડેડ ટુ યુ, એટલે તમને જે પાન કાર્ડ આપવામાં આવ્યું છે મિસપ્લેટ ઇન નેમ, નેમમાં થોડીક ભૂલ આપવામાં આવેલી છે તો તેને સુધારવા માટેનો મેલ તમારે લખવાનો છે ઇન અબાઉટ 100 વર્ડ્સ. અને જે મેલ મેળવનાર હોય તેની જગ્યાએ તમે લખજો, બરાબર. શું લખશો કે રિસ્પેક્ટેડ સર એવું લખજો, એટલે વાંધો આવશે નહીં. અને ત્યાર પછી અહીંયા જે યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમની તમને મુલાકાત લીધી ઇન યોર સિટી, તમારી સિટીમાં, શહેરમાં લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. પ્રિપેર, તૈયાર કરો બ્રીફ રિપોર્ટ, ટૂંકો રિપોર્ટ ઓન ઇટ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તો તેમાં આપણે કાંઈ રિપોર્ટને લખવાનું થતું નથી. અહીંયા આપણું પેપર પૂર્ણ થાય.
યાદ રાખજો, ખાસ કરીને આખો વિડીયો જોઈને અપેક્ષિતના બંને પેપરની ફરજિયાત તૈયારી કરી લેવી. બીજું પેપર હજી હું આપી દઈશ, અત્યારે આ એક સંપૂર્ણ સોલ્વ કરી નાખવું. અને યાદ રાખજો, અપેક્ષિતમાંથી ફરજિયાત 15 થી 20 માર્કનું આવી શકે અથવા તો આવે જ છે વર્ષો વર્ષ. તો અત્યારે તૈયારી એને અનુસંધાનમાં આપણે કરવી અને ખાસ કરીને બધું યુનિટ વાઇઝ તૈયાર કરવું અને એક એક પોઈન્ટ સંપૂર્ણ તૈયાર કરવા. હવે પછી બીજું પ્રશ્નપત્ર આગળ મોકલવામાં આવશે.